જય શિવ, જય ભોળિયાનાથ, જય માતાજી, ભગવતી પરાંબા, શાકંભરી નવરાત્ર. માં ભગવતીના આ પોષ મહિનાના રવિવારથી શરૂ થઈ અષ્ટમીના દિવસે અને પૂર્ણિમાના દિવસે શાકંભરી નવરાત્ર સમાપ્ત થાય છે. તો માં ભગવતીના આવા નવરાત્રિના દિવસોમાં કોઈ પણ ભક્ત તેઓની મનોકામના પૂર્ણ કરવા માટે, પોતાના સંતાનો માટે અને મા ભગવતીની પ્રસન્નતા માટે જો કોઈ મા ભગવતીને આ નવરાત્ર શાકંભરી નવરાત્રિ જો કોઈ કરશે ને તો તેઓના સર્વ મનોરથ પૂર્ણ થાય છે. પોતાના સંતાનોના સગપણ બાબત, વિદ્યા બાબત, કોઈ પણ ધંધાની અગવડતા બાબત, ધંધામાં જે કાંઈ ખોટ હાસલ કાંઈ આપણને ખ્યાલ ન રહેતો હોય અને ખોટ જ જતી હોય ધંધાની અંદર, તો મા ભગવતીના આ નવરાત્રિના દિવસે પોતપોતાના મંદિરોમાં એટલે પોતાના ગામમાં જે કોઈ આ ભાઈ ભક્તો જોવે છે તેઓ પોતાના ગામના મંદિરોમાં ત્યાં અથવા સોસાયટીની અંદર જ્યાં આપણે રહેતા હોઈએ ત્યાં મા ભગવતીને શાકો અને ફળાદી ભલે થોડું લઈ જઈએ પણ બધી વસ્તુ થોડી લઈ જઈએ. મા ભગવતીને આ શાકોત્સવ કરીએ, ફળફળાદી ધરીએ તો મા ભગવતી આપણી ઉપર પ્રસન્ન થાય છે અને મા ભગવતી આપણી કોઈ પણ બાધાઓ હોય એટલે આપણને નડતર કાંઈ થતી હોય, આપણા ગ્રહો કાંઈ ગાડાવાળા હાલતા હોય, સર્વ બાધા પ્રશમનમ તૈલોક્યશા અખિલેશ્વરી, હે માં તમે બધા મારા કોઈ પણ બાધાઓ હોય, અમને કોઈ અગવડતા રહેતી હોય, સગવડતા ન થતી હોય તો સર્વ બાધા મા ભગવતી એને દૂર કરી, એ બાધાઓને દૂર કરીને સરસ મજાનું આપણું જે કાંઈ મંગળ કાર્ય હોય તે પરિપૂર્ણ કરે છે. અને શિવ ઈશ્વર આપણા સર્વ મનોરથોને સરસ રીતે આપણા પાર પાડે છે. માટે આવા સુંદર નવરાત્રના દિવસોમાં આપણે જો કંઈક કરીએ ને તો આપણા ભવિષ્યની અંદર કોઈ પણ જાતની મુશ્કેલીઓ આવતી હોય, બાધાઓ આવતી હોય તો મા ભગવતી અને શિવ એ સર્વ દૂર કરે છે. આપતી વિપત્તિ જે કોઈ આપદા આવતી હોય તે ભગવાન સદાશિવના સાનિધ્યમાં જો કોઈ શિવ મંદિરની અંદર જઈને તેઓ ભગવાનના શરણોમાં જઈને માથું ઝુકાવે ને તો મા ભગવતી તો દયાળુ છે. કારણ આપણે ભૂલા પડ્યા છીએ, માટે એ ભૂલ જે આપણી કાંઈ હોય અને ભૂલી ગયા હોય રસ્તો, તો એને સરળ રીતે સુંદર બનાવીને ફૂલવાળી પથારી જેમ કરીને રસ્તામાં કેળી ઉપર એમ આપણા કાંટાળી કેળી દૂર કરીને સુગંધિત ફૂલોથી પુષ્પાવેલી આપણી કેળી ભગવાન માતાજી અને ભોળાનાથ બનાવી દે. અસ્તુ. ઓમ નમો નારાયણ.